એક એવું નેતૃત્વ આપણને મળ્યું છે કે હંમેશા વિઝન, સમયથી આગળનું આપણને વિઝન આપતા રહ્યા છે અને એ વિઝનથી આજે દેશ દુનિયામાં ભારતનું નામ ઉજાગર થઈ રહ્યું છે। माननीय वडाप्रधान श्री हर हमेश कहे छे कि यही समय है, सही समय है। અને તમે જુઓ, વાઇબ્રન્ટ 2003 માં શરૂ કર્યું અને એ વાઇબ્રન્ટ આજે સામાજિક ક્રાંતિ આજે આપણે અહીંયા જોઈ રહ્યા છે। એવી દરેકે દરેક રાજ્યમાં પણ આ વાઇબ્રન્ટ સમિટો થઈ રહી છે અને એમનું વિઝન કહેવાય। 2003 માં જ્યારે ગુજરાતમાં એમણે શરૂ કર્યું ત્યારે ભારત દેશ પણ કદાચ હું એવું કહી શકું કે તૈયાર નહીં હોય કે ગ્લોબલ પ્લેટફોર્મ એક રાજ્ય તૈયાર કરી રહ્યું છે અને આજે એનો લાભ ગુજરાતને સૌથી વધારે મળ્યો છે અને બિઝનેસ કરતા દરેકે દરેક જણને આજે મને સવારે એક આંકડો, અત્યારે આપણે આગળ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ, એ પણ માન્ય નરેન્દ્રભાઈનું વિઝન, અને એ શરૂ કર્યું એ વખતે એમણે આંકડો કીધેલો કે આ કાઇટ ફેસ્ટિવલ એ 500 કરોડનો બિઝનેસ આપશે એ વખતે એમનું વિઝન હતું। આજે મારી પાસે આંકડો છે કે 625 કરોડ રૂપિયાનો બિઝનેસ આ પતંગ આપી રહ્યું છે। એટલે એમને દરેકે દરેક જગ્યાએ વિઝન। રણોત્સવ અત્યારે ચાલુ રહ્યો છે, જે અહીંયા આવ્યા છે બહારથી એ બધાએ રણોત્સવ ખાસ જવું જોઈએ। જ્યારે રણોત્સવ 2006 કે 7માં સાહેબની સ્પીચમાં છે કે આ રણોત્સવ જોવા માટે દેશ અને દુનિયાથી લોકો અહીંયા આવશે અને આજે જુઓ તમે રણોત્સવમાં પણ આ ગ્લોબલી ત્યાં આગળ બધા આવતા થઈ ગયા છે, રાહ જોતા હોય કઈ તારીખે જવું ત્યાં આગળ। એટલે એક વિઝનરી લીડરશીપ આપણને મળી છે।